જય જલારામ જીરલભાઈ, કેમ છો? જય જલારામ વિપુલભાઈ, કેમ છો? મજામાં? બસ બસ મજામાં. આઈ એમ વેરી ગ્લેડ કે તમે આજે જલારામ વીરપુર ધામમાં જમવા આવ્યા. મને ખૂબ જ આનંદ થયો કે આજે મારા નવસારીના એક મિત્ર આટલા દૂરથી આજે એક મિત્રને સંબોધીને અહીંયા અમારી સાથે જમવા બેઠા. અને ઘણી બધી આજે પ્રભાકુંજની સ્કીમો વાંચે અમે સાંભળ્યું છે, જેમ કે આરએનઆઈ સ્કીમ. હવે આરએનઆઈ સ્કીમની અંદર એક વસ્તુનું મને કુતૂહલ હતું કે જે પ્રભાકુંજે લોન્ચ કરી છે કે હવે માનો કે અહીં રહેતા વિદ્યાર્થીઓ કે ઘણા બધા એવા મધ્યમ વર્ગના લોકો છે કે જેઓને એવી ઈચ્છા થાય કે વિદેશની બહાર જ્યારે પોતાના વતનની અંદર એક પોતાનું ઘર હોય. હવે એના માટે તમે મને કંઈ એવું સમજાવશો કે આરએનઆઈ શું સ્કીમ લઈને આવ્યું છે? વિપુલભાઈ, પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો પ્રશ્ન ખૂબ જ સુંદર છે. અમારો કાર્ડ છે, એની માહિતી બધી લખેલી છે અંદર. તમે પ્રભાકુંજ આરએનઆઈ વિશે સાંભળ્યું છે? સાંભળ્યું. તમે ઘણા બધા રીલ્સ ને વિડીયો મારા જોયા છે. આરએનઆઈ વિદેશમાં રહેતા જે ભારતીય છે, સ્ટુડન્ટ છે કે મધ્યમ વર્ગીય છે કે કોઈ પણ છે, અને તે લોકોએ ભારત દેશમાં પોતાનું સપનાનું ઘર લેવું છે, તો માત્ર 999 એટલે કે 999 પાઉન્ડમાં તમને ઘરના માલિક બનાવશે. વાહ! અને ત્યારબાદ તમે વિદેશમાં રહેતા છો, પરંતુ તમને ભારતીય સરકારી કે અર્ધ સરકારી બેંકમાંથી હાઉસિંગ લોનની ફેસિલિટી પણ પ્રભાકુંજ આરએનઆઈ ના નેજા હેઠળ તમને આપવામાં આવશે. વાહ! સાથે જેટલા લાભો ઇન્ડિયન સિટીઝનને છે તેટલા જ લાભો દરેક એનઆરઆઈ ને પણ ભારતીય સરકાર, ભારતીય સરકારી કે અર્ધ સરકારી બેંકોમાંથી પ્રભાકુંજ દ્વારા આપવામાં આવશે. આના કારણે એક સામાન્ય વ્યક્તિ કે જેમને પોતાનું સપનાનું ઘર લેવું છે એ ખૂબ જ સુંદરતાથી પોતાનું સપનાનું ઘર લેશે, સંપૂર્ણ ફેસિલિટી સાથે. અને એના માટે પણ તમારે જરૂરી નથી કે તમારે ભારત દેશમાં આવવા જ પડે. તમારા વાલીઓ કે તમારા ગાઈડન્સ કે તમારા મિત્ર હોય તો પણ તમારું કામ થઈ જશે. અમારે અહીંયા ઓલરેડી એક ઓફિસ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. અમારા મિત્ર અને અમારા પાર્ટનર એવા જયદીપભાઈ જે છે તમને બાકીનું માર્ગદર્શન બ્રીફમાં આપશે. અને આ દર્શક મિત્રોને હું એટલું સમજાવવા માંગુ કે વિદેશમાં રહેતા કોઈ પણ વ્યક્તિએ જો ભારત દેશમાં ઘર લેવું હોય તો માત્ર 999 પાઉન્ડનું ઇન્વેસ્ટ કરીને તમે ઘરના માલિક બની શકો છો. આ સ્કીમ માત્ર ને માત્ર પ્રભાકુંજ જ આપે છે. ખુશીઓ કી ગુંજ, પ્રભાકુંજ. જય જલારામ. જય જલારામ જીરલભાઈ. જય જલારામ.